ઘર એક સ્વર્ગ, બીજી છે ક્રોધ, ત્રિવેણી સંગમ, સુરક્ષા કવચ, ધ સિક્રેટ, ઓટોમિક હેબિટ્સ, અને હમણાં મારી એક જે વાત ચાલુ છે રોબિન શર્માની છે, તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે, એ અત્યારે મારી ચાલે છે. અને એના પહેલાં મેં એક વાંચી છે સમનજીની 60 પછીની યુવાની. મને સૌથી વધારે જો બુક વાંચવી ગમે છે સમનજીની છે. હું વધારે પ્રિફર સમનજીની બુક વાંચવાનું માનું છું કે આપણી જિંદગી માન્યતાઓ પર ટકેલી છે. બધી જ માન્યતાઓ સાચી પણ નથી હોતી કે ખોટી પણ નથી હોતી. જો તમે મનથી વૃદ્ધ થઈ ગયા હશો તો તનથી પણ યુવાની ગુમાવશો. આ બુક સમજાવવાનું કારણ અત્યારે એટલું જ છે કે 60 વર્ષ પછી તો આપણે કદાચ હાથ ના ચાલે, પગ ના ચાલે, કંઈ ના કંઈ રોગથી પીડાતા હોઈએ. તો આપણે અત્યારે જિંદગી જો સારી જીવવી હોય તો અત્યારે 40 પછી સારી જિંદગી જીવવાની શરૂઆત આપણે કરી લેવી જોઈએ. કારણ કે આમાં કહેવા માંગે છે કે આપણે વૃદ્ધ તો શરીરથી થઈએ જ છે, પણ મનથી પણ વૃદ્ધ થઈ ગયા છે. મનના વિચારો આપણા એટલા થઈ ગયા છે બીજા કે વૃદ્ધ થઈ ગયા હોય એટલા લેવલના વિચારો આપણે કરી શકીએ છીએ. સારા વિચારો એટલા આવતા નથી. મન નબળું હોય તો પણ તન ક્યારે સહયોગ ના આપે. જો મન નબળું થઈ જશે તો તનને એની અસર જરૂર થાય છે. જેમ કે એમને કીધું હતું કૃતિબેને કે જેવા વિચાર કરશો એવું તમને ફળ મળશે. એટલે જે મનમાં વિચાર કરીએ કે તંદુરસ્તી માટે છે કે કોઈ પણ વિચાર તમે જે સતત કર્યા કરશો ને એ વિચારનું પરિણામ તમને મળશે. જેમ કે બીમાર છે, પેટમાં ગેસ થાય છે, માથું દુખે છે, સતત તમે વિચાર કરો કે દુખે છે તો એ દુખ્યા જ કરે છે. એટલે બને ત્યાં સુધી મનને આપણે મજબૂત બનાવીએ. મન પર આપણો કંટ્રોલ હોવો જોઈએ. જો મન પર કંટ્રોલ હશે તો એની પીડા આપણા શરીર પર નહીં દેખાય. નહીં તો ચોક્કસ એવું કહેવાય છે કે આપણું અર્ધજાગૃત મન એટલું જ કામ કરે છે. રાતે તમે જો સૂતા હશો તો સૂતા વખતે જે વિચાર તમે છેલ્લો કર્યો હશે એ સવારનો પહેલો વિચાર હશે. એટલે રાતે સૂતા પહેલાં એટલે જ કહેવામાં આવે છે કે સારું કંઈ વાંચન કરીને કે સારું કંઈ જોઈને તમે સૂઈ જાઓ. બને તો 10 મિનિટ ધ્યાન કરીને સૂઈ જાઓ તો સવારનો પહેલો વિચાર હશે તો તમે એકદમ ફ્રેશ ફીલ કરશો. અને હું બુક વાંચું એના કરતાં હવે જે બુક વાંચું છું એમાંથી હું 2-5 કે જે પેજ વાંચું એમાંથી હું કંઈક ફોલો કરું છું. એને હું મારા જીવનમાં ઉતારું છું. તેનાથી મને વધારે ફરક પડે. ખાલી વાંચવા માટે વાંચી લઉં એવું નથી. વાંચવા માટે વાંચવા પણ વંચાઈ પણ જાય છે, પણ હવે એવો મેં પ્રયત્ન કર્યો છે કે એને જીવનમાં ઉતારું. જેમ કે મેં જો સિક્રેટની બુક વાંચી હતી મેં એના પરથી લો ઓફ એટ્રેક્શન, જેમ કે સાહેબ પણ આપણને ઘણીવાર કહેતા હોય છે કે જે તમારે જોઈએ છે તમે જે સતત વિચાર કરશો તો કુદરત તમને આપશે. આ મારા હાથમાં ટેટુ મેં કરાવ્યું હતું 4 વર્ષ પહેલાં. 4 વર્ષ પહેલાં કરાવ્યું, મને 3 વર્ષ પછી એના પર રિએક્શન આવ્યું. કરાવે તો મને 3 વર્ષ થઈ ગયા. પછી ખબર નહીં શું થયું કે એના પર રિએક્શન એવું આવ્યું કે સૂજી ગયું આટલું. હવે પછી હું થોડા ટાઈમ તો મેં ચલાવ્યું, મને કોઈ પેઇન ન થાય, ત્યાં દુખે નહીં. સ્કિન સ્પેશિયાલિસ્ટને મેં બતાવ્યું કે તમને કંઈક થયું છે પણ કંઈ ખાવામાં આવ્યું કે કંઈ સ્કિનનું હોય પણ તમને અત્યારે ઇન્ફેક્શન લાગ્યું છે તો તમે કઢાવશો ને, રિમૂવ કરાવશો ને તો પણ તમને ફરી થશે. ગમે એટલી દવા કરશો પણ એ દવા પણ તમને એન્ટીબાયોટિક કોઈ અસર કરશે નહીં. પછી મેં સિક્રેટ જે બુક વાંચીને એના પર મેં કામ કર્યું. અત્યારે મારું ટેટુ તમે જોઈ શકો છો કે એકદમ સ્લિમ દેખાતું હશે. રુદ્રએ કદાચ જોયું હશે કે આટલું સૂજી ગયેલું હતું. પછી મેં એ કામ કર્યું. સતત એકનો એક વિચાર સવારે, બપોરે, સાંજે સતત તમે એકનો એક જ જગ્યા, એક જ સમય અને એક જ જે શબ્દો આપણે તમે જે બોલશો ને કે હું સ્વસ્થ અને સુરક્ષિત છું, હું સ્વસ્થ અને સુરક્ષિત છું, સતત તમે સવાર, બપોર, સાંજ 21 વાર કરો કે એ જ સમયે એ જ જગ્યાએ બેસીને કરશો ને તો જરૂર એનું ફળ મળશે. આ મારો પોતાનો અનુભવ છે. આવા તો મારી જીવનમાં ઘણા બધા મેં અનુભવ કર્યા છે કે હંમેશા પ્રકૃતિ આપણી સાથે હોય છે. અને એનું પરિણામ બધું મને તપોવનમાં આવ્યા પછી મને યાદ છે કે પહેલી શિબિરમાં લગભગ બધા હશે ત્યારે સમનજીએ પહેલી શિબિર લીધી હતી આગળ. ત્યારે મને એમને એક સ્ટોરી કીધી હતી. મને એટલે આપણે કે બધાને કીધી હતી કે તમારે ક્યાંય પણ પહોંચવું હોય ને તો સતત એના પર તમારે કામ કરવું પડશે. જેમ કે આટલે 50 જણ છે, આપણે ત્યાં પહોંચવું છે, 50-50 અહીંયાથી નીકળીશું પણ ત્યાં જતાં જતાં આપણને અડચણો એટલી બધી આવશે. કોઈ ના કંઈ તકલીફે નીકળી જશે બહાર ટોળામાંથી ત્યાં ભાગ્યથી 1 કે 2 જણ પહોંચી શકશે.
એ દિવસનો મારો ગોલ હતો કે મારે ત્યાં પહોંચવું છે. એટલે મારા લાઈફનો મારો ગોલ મેં બનાવ્યો તો મેં એવું ધ્યેય નક્કી કર્યો તો મારા આધ્યાત્મિક લેવલે પહોંચવું છે. એટલે એ દિવસથી મને સમજીના એ શબ્દો આજની તારીખમાં યાદ છે કે 150ના ટોળામાંથી 1-2 જણ પહોંચશે. એટલે આજે સતત મેં એના માટે બહુ પ્રયત્નો કર્યા છે અને એના માટે હું સતત સમજીના ભીમસિંહભાઈના વિચારો હંમેશા સાથે રાખું છું. એટલે મેં કીધું કે હું 24 કલાકમાં કદાચ મને 10 કલાક તો મને તપોવન જ દેખાતું હશે અને સામે મને ભીમસિંહભાઈના વિચારો, હિનાબેનના, હું સતત ક્યાંક પણ ખોટું થાય ને એટલે મારા મનમાં એ વિચાર આવે કે આવું કેમ થયું. ગુસ્સો થાય તો મને એમ કે ભીમસિંહભાઈ આટલા બધાને હેન્ડલ કરવા છતાં એ કેટલું શાંત મન રાખે છે, તો આપણે તો એવું શું કરીને બેઠા છે? આપણે કશું નથી કરતા સિવાય ઘર, બાળકો, કદાચ નોકરી, એનાથી વિશેષ ક્યાંક સેવા કાર્ય કરતા હોઈશું. એમના જેટલું તો આપણા પર એવો કોઈ લોડ છે જ નહીં. તો પણ જો આપણને આટલો ઉગ્ર સ્વભાવ થઈ જતો હોય, આટલો બધો ક્રોધ આવતો હોય તો કેમ? એવું તો આપણે શું કર્યું છે આપણી જિંદગીમાં કે આપણે આવું કરવું પડે? એટલે બસ ઘણા બધા અનુભવો છે આવા બધા. અને કહેવાય ને કે મારા જીવનમાં મને સુખ શાંતિથી પણ ઉપર કહેવાય ને કે આનંદ, એ અત્યારે આનંદની જીવન હું જીવી રહી છું. એનું કારણ તપોવન વિશ્વવિદ્યાલયના ભીમસિંહભાઈ અને સમનજીને શ્રેય જાય છે. એટલે ખાસ મને એવું છે કે બુક વાંચું છું, વાંચતા પણ એને હું અનુભવ વધારે કરું છું જીવનમાં. કારણ કે એવું નથી કે હવે મારે પણ જવાબદારી નથી. જવાબદારીઓ તો મેં પણ 13-14 વર્ષ એકલા હાથે બધી નિભાવી. હવે એવો સમય મળ્યો છે કે હું એકલી રહું છું. તો સમય છે તો સમયનો હું સદુપયોગ કરું છું. બધા એમ કે ને કે જવાબદારી છે, જવાબદારી બધાને જ હોય છે. કોઈ અત્યારે નિભાઈ રહ્યું છે, કોઈએ પહેલા નિભાઈ લીધી છે, કે કોઈ પછી નિભાવશે. છે તો બધાને જ ઘર પરિવાર. પણ જીવનમાં જો ક્યાંક આગળ વધવું હશે, કંઈક કરવું હશે તો એને થોડુંક સાઈડમાં તો મૂકવું પડશે. ક્યાંક આપણા પોતાના માટે ટાઈમ કાઢવો જ પડશે. અને બાહ્ય અને આંતરિક તમારે જો સરખું એક લેવલ કરવું હોય તો તમારે એના માટે ધ્યાન, પોતાના માટે સમય કાઢવો પડશે. પોતાની જાત સાથે વાત કરતા શીખવું પડશે. આના માટે હું કંઈ પણ થાય ને તો પહેલાં હું કોઈને પૂછું એના પહેલાં હું મારી જાતને પૂછી લઉં કે આ રાજેલા સાચું છે કે ખોટું છે? સાચું થયું તો શું થયું, ખોટું થયું તો શું થયું? તરત અંદરથી અવાજ આવશે બહાર કે શું થયું એમ. એટલે મારા પ્રશ્નના જવાબ હું મારી જાતે શોધી લઉં ઘણી વાર. એટલે પોતાની જાત સાથે આપણે વાત કરતા શીખીએ ને ત્યાં ધીરે ધીરે આપણી જિંદગીમાં બદલાવ આવે છે. બુક વાંચો, ધ્યાન કરશો. મારી બધી શિબિર કદાચ મેં એટલી કર્યા પછી મેં સાહેબને પણ કીધું કે હવે આપણે જો જિંદગીમાં હવે કરવું હોય તો શું કરવાનું? તો આ બધું તો કન્ટિન્યુ કરવા સાથે સાથે હવે 3 વસ્તુ આપણી સાથે રહી છે એમ કે તમે ધ્યાન, યોગ અને પ્રાણાયામ. જો જીવનમાં સારી રીતે જિંદગી જીવવી હોય અને સ્વસ્થ રહેવું હોય તો આ 3 વસ્તુ કન્ટિન્યુ રોજ કરવી પડે. તો એના માટે રોજ સવારે આના માટે હું ટાઈમ આપું છું. બુક વાંચું છું, પણ બુક વાંચવા સાથે સાથે બધાએ કીધું ને એ રીતે પણ મારો એક જ એ પણ પ્રશ્ન છે, મને યાદ નથી રહેતું. બુક વાંચવા માટે વાંચું પણ યાદ ન રહે. પણ યાદ રાખવા માટે કેવું છે કે હું 2-4 પેજ તો વાંચી લીધા પણ એમાંથી એક ટોપિક પકડું, મારે એના માટે મારે કામ કરવાનું છે તો હું એના માટે પછી કામ કરું. જેમ કે સાહેબ સાથે હું ક્યારેક મળી હતી, સાહેબ સાથે મારે વાત થઈ. સાહેબે મને કીધું તમારી જો પર્સનાલિટી પડે, તમે કેવી રીતે ઊભા રહો છો ને એના પર બી તમારી પર્સનાલિટી પડે. પછી તમારા ચપ્પલ કેવી રીતે મુકાય છે એના પર પર્સનાલિટી પડે. તમારા ચપ્પલ હંમેશા સીધી લીટી સીધે હોવા જોઈએ. એ મને મગજમાં ફિટ છે. હું ક્યાંય પણ જાઉં, કોઈ જગ્યાએ જાઉં, ચપ્પલ ઉતારું એટલે પહેલાં મને યાદ આવે સાહેબના શબ્દ. એટલે મારા ચપ્પલ હંમેશા ક્યાંય પણ જોઉં સીધા જ મુકાયેલા હોય, ક્યાંય કોઈ જગ્યાએ હું જોઉં એટલે એને મેં ફિટ થઈ ગયું છે હવે એને. એટલે એવી ઘણી બધી વાતો છે કે જે મારા મનમાં મેં ક્લિક કરી રાખી છે હવે. પૂર્વગ્રહો, પૂર્વ માન્યતાઓ બધી હું બહાર નીકળી ગઈ છું હવે કે વર્તમાનમાં શું છે અને શું કરવું છે. જીવનમાં બદલાવ લાવવો જરૂરી જ છે અને બદલાવ બીજું કોઈ નહીં લાવી શકે, આપણે જ લાવવાનો છે. એટલે હું અત્યારે ખુદ પુસ્તક પરથી કહું એના કરતાં મને એવું લાગે છે હું મારા પોતાના જીવનના વિચારો અને અનુભવો છે ને હું તમારી સાથે શેર કરું. અને એવું નથી કે મને એવો કોઈ ગર્વ છે કે મને કોઈ પ્રાઉડ મારા પર, એવું નથી. કહેવા માટે એટલા માટે જ હું કહું છું કે બીજાને પ્રેરણા મળે. પ્રેરણા મળે તો તમે કરી શકશો એટલા માટે. અને કોઈને એમ હોય કે હું એકલી છું, આટલો બધો સમય, પણ એવું નથી. જવાબદારીઓ તો મારા માથે ઘણી બધી છે પણ હવે એક નક્કી કર્યું છે કે પોતાના માટે પણ કંઈક કરવું છે. 25 વર્ષ પહેલાં પણ આ વસ્તુ, 25 વર્ષની હું હતી 16 વર્ષ પહેલાં, ત્યારે પણ નક્કી કર્યું હતું. પણ ત્યારે છોકરાઓ નાના હતા. રુદ્ર 6 મહિનાનો, દીકરી પણ ત્યારે 3-6 વર્ષની હતી. પણ ત્યારે મેં પ્રાયોરિટી નક્કી કરી હતી એ વખતે પણ
કે અત્યારે મારી પ્રાયોરિટીમાં 2 છોકરાઓ છે. જ્યારે એમનું થઈ જશે, એમની જિંદગીમાં ઉપર આવી જશે, એમની જવાબદારીઓ એ લેતા થઈ જશે, પછી હું મારી જિંદગીની શરૂઆત કરીશ. પછી મારો રુદ્રને અહીંયા મૂકવાનું છે. તમે બધા કદાચ સંસ્થા શોધી હશે. જ્યારે મારે ને ભીમજીભાઈને તો અમે સાથે ભણ્યા, એક જ સંસ્થામાં ભણ્યા છે, આગળ પાછળ. એટલે મારા તો ઘણા વર્ષોના સંબંધો એમની સાથેથી. જ્યારે એમનો વિચાર હતો કે મારે આવું કંઈક કરવું છે, પછી તો અમારો કોન્ટેક્ટ થોડો ઓછો થઈ ગયો. પછી મને ખબર પડી કે સાહેબ આ રીતે કંઈ કરવાના છે. ત્યારે મેં એમને કીધું હતું કે મારા રુદ્રનું એડમિશન ત્યાં થશે. એટલે કદાચ તપોવનનું પહેલું એડમિશન રુદ્ર હતો. ત્યારે મને ખ્યાલ પણ નહોતો કે સાહેબ શું કરશે શું નહીં, કંઈ જ નથી ખબર. સાહેબે ખાલી એવું કીધું હતું કે આમ કંઈક મને જાણવા મળ્યું હતું કે એવું કંઈક ગુરુકુલ જેવું આવી રીતે તપોવન એક સ્કિલ બેઝ પર કંઈક ચાલુ કરશે, બટ એટલું જ મને ખબર હતી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું આપું છું આટલું બધું, હું એ સિટીમાં રહું છું કે જ્યાં કેટલું બધું થઈ રહ્યું છે મને ખબર છે. આટલું આપવા છતાંય હું પોતે જોબ કરું છું. મને ખ્યાલ હતો કે હું ગમે એટલો સમય આપીશ, પણ છોકરાઓનું ધ્યાન હું એટલું નહીં રાખી શકું, એટલું નહીં આપી શકું જે અહીંયા મળશે. અને અહીંયા તો શું આપવાના છે તો મને ત્યારે ખ્યાલ હતો જ નહીં, કે જ્યારે એમનું એક સપનું હતું. ચાલુ તો 2021માં કર્યું ના, 2-1 વર્ષ પહેલાં સાહેબ મને ખબર પડી હતી. પણ ત્યારે પણ નક્કી કર્યું હતું કે છોકરાને મૂકીશ તો ત્યાં જ મૂકીશ, દીકરાને. કેમ કે હું પોતે આપી શકું, મને ખબર છે, મને વિશ્વાસ છે એના પર પણ છે, બાળક પણ છે, મારા પોતાના પર પણ છે. મને હતું કે જે વાતાવરણમાં રહીને જે બાળક ઉછરી રહ્યું છે એ વાતાવરણ આપણે નહીં પૂરું પાડી શકીશું, પણ એની સમજણ જે આપવી જોઈએ ને એ અહીંયા મળશે. એટલે હું એટલું કહી શકું કે મારી જિંદગીના અદ્ભુત અનુભવ છે. તમે પોતે પણ બધા કરો. સાહેબ જે કહે છે કે આ વસ્તુ, હું આંખ બંધ કરીને મેં એમના પર વિશ્વાસ કર્યો છે. સાહેબ કે આમ તો આમ, સમનજી આમ તો આમ, સમનજી યુએસ જાય તો બી હું એમના લેક્ચર અહીંયા બેસીને અટેન્ડ કરું છું. મને સમનજી ડાયરેક્ટ મને લિંક મોકલે, એમના બધા દરેક લેક્ચર હોય મને લિંક આવતી હોય, એમના યોગ પ્રાણાયામના ધ્યાન બધા જ મને આવે, હું એ બધું ફોલો કરું છું. કહેવાનો મતલબ એટલો જ છે કે હવે અમે તો કદાચ રુદ્ર 6-1 મહિના અહીંયા છે, અમારે એક મોકો મળશે હજુ એક શિબિરનો. તમે બધા બીજા બધા વાલીનો તો ઘણો બધો તમારી પાસે હજુ સમય મળશે તમને, કે તમારા બાળકો અહીંયા છે. તો જેમ સાહેબ કે એ રીતે તમે કરતા જાઓ તો ચોક્કસ તમારા જરૂર એટલો બધો બદલાવ આવશે કે તમને અંદરથી એક આનંદ થશે કે ખરેખર જિંદગીમાં જો કંઈક કરવા જેવું હોય ને આપણે હશે ગયા જન્મનું કોઈ લેનદેન કે કંઈ બાકી હશે જે પૂરું કરવાનું હશે, કે નિમિત્ત આપણને ભગવાન બનાવે છે. ભગવાન દરેક જગ્યાએ તો કંઈ પહોંચી જવાનું નથી, કોઈને ને કોઈને સારા માટે નિમિત્ત બનાવે છે. તે સાહેબને આપણને બનાવે છે અને આપણે પણ એમનું ઋણ ચૂકવી શકીએ એ રીતે સાહેબ કામ પણ એ રીતે કરે છે કે બાળકો સાથે આપણને પણ આટલું બધું આપે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે બધા વાલીઓમાં કેટલો બધો બદલાવ છે. આજે નહીં બોલવા છતાં હું પોતે, મને પણ ખુશી થાય છે કે હું નહોતી બોલી શકતી તો હું આટલું બોલી શકું છું, કે હવે કદાચ એમ થાય કોઈ કે માઇક મૂકશો હવે. એટલે આ બધું માટે હું ધન્યવાદ ભીમજીભાઈને કરું છું. તો તમે બધા પર જરા સાહેબ થોડો ટાઈમ કાઢો, ઘરે એટલો બધો પણ સમય નથી આપવાનો. પણ શું થાય છે 2-4 દિવસ શિબિરમાં આવીએ એટલે બધું ધ્યાન અહીંયા હોય, ઘરે જઈએ એટલે પાછા બધું સાઈડમાં મૂકી દેવાય છે. થોડો સમય કાઢીને જરૂર જીવનને બદલાવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસપણે એમ એક દિવસ એવો આવશે કે જીવનમાં ખરેખર અદ્ભુત બદલાવ હશે. અને સાહેબ કહે છે કે માથે 3 કરોડનું એમનું પોતાનું દેવું ત્યાંનું છે, 2 દિવસ પછી અહીંયાની શરૂઆત કરે છે. શેના પર કરતા હશે સાહેબ? કંઈક તો છે ને, કઈ કુદરતી પ્રકૃતિ છે જેનો સાથ આપે છે. એમ એવું નથી કે સાહેબને, આપણને પણ આપે છે. કુદરત પર છોડી દો, પણ એના માટે તમારું ભાવ એકદમ અંદરથી ચોખ્ખું હોવું જોઈએ. અંદરથી શુદ્ધ ભાવ હશે, શુદ્ધ વિચાર હશે તો ચોક્કસપણે આપણે સફળ થઈ શકશું. અને બીજું કહું કે એવું નથી કે બુક વાંચવાની નથી, બુક પણ વાંચવાની છે. વાંચવા સાથે સાથે આપણે પોતાનું પણ એટલું જ મૂલ્યાંકન કરવાનું છે. પોતાનું મૂલ્યાંકન જેટલું વધારે કરતા રહેશો તો વધારે જલ્દી સફળ થવાશે. આપણે, હું ના નથી પાડતી કે આપણે ભગવાનનું ના કરીએ, કે આ ના કરીએ, તે ના કરીએ, નાસ્તિક, એ બધું એવું નથી આવતું. પણ જે છે એ તમારા કર્મ પર છે. જે કર્મ કરશો તમે ભગવાનને નહીં ભજો ને તો પણ તમારા કર્મ સારા હશે તો એનું ફળ ચોક્કસપણે તમને સારું મળશે. એટલે કહેવા માટે તો બધું ઘણું બધું છે, પણ બીજાને પણ મોકો આપીએ હવે કે અને આ ધીરે ધીરે હું કહું કે શરૂઆત મારી ધીરે ધીરે બુક વાંચવાથી જ થઈ છે. એવું નથી મેં બુક બધી વાંચી પણ ખરી, 1-2 વાર વાંચી કાઢી, પણ એવું નથી બધું મને યાદ રહ્યું. જેટલું યાદ રહ્યું અને મેં જિંદગીમાં ઉતારવાનો ધીરે ધીરે પ્રયત્ન કર્યો. ધીરે ધીરે ઉતરતા આટલે હું પહોંચી છું અને આટલી અદ્ભુત જિંદગી મને લાગે છે કે ના, ખરેખર જિંદગી તો આ જ છે.
આ બધી જિંદગી નથી કે જે પૈસા પાછળની દોડ. કશું પણ થાય મનને ગોબો ના પડવો જોઈએ. મનને એટલું મજબૂત બનાવો કે તમને ક્યાંય પણ કંઈ થઈ જાય, કાર તૂટી જાય, ઘરમાં કંઈ પણ થઈ જાય, પણ મનને અસર ના થવી જોઈએ. મારું મન મેં એટલું સ્ટ્રોંગ બનાવ્યું કે આજે મારી ગાડી અહીંયા પડી હોય, કોઈ લઈ જાય, મારું ઘર ટોટલી ખુલ્લું છે, મારી 2 ચાવી બધી આપેલી છે આજુબાજુ, ઘરમાં સોનું પૈસા મારા ઘરેથી જાય, મન કોઈ અસર ના થાય. કેમ ના થાય? એના માટે મેં પોતાના પર એટલો બધો કામ કર્યું છે. મનને એટલું મજબૂત બનાવ્યું છે કે બધાની અસર ના થઈ જોઈએ, કાલે કમાઈ લઈશું, પણ એના માટે હું મન બગાડીશ. મન બગડશે તો તરત જ શરીરને અસર થશે ને થશે. તમે જરૂર પોતાના પર પ્રયત્ન કરજો. જો તમારું શરીર બગડે તો તમે વિચારજો કે શરીરમાં કેમ આ રોગ આવે છે. જરૂર તમારા મને કંઈક ખોટું વિચાર્યું, ખોટું કર્યું, કે કંઈક તમારું આત્મા ના પાડતી હતી પણ તમે કંઈક કરી ગયા. એટલે મનની અસર ચોક્કસથી શરીર પર થાય છે. આ મારો પોતાનો અનુભવ છે. એટલે મનને એટલું મજબૂત બનાવજો કે મનને ગોબો ક્યાંય પડવો ના જોઈએ. વસ્તુને પડશે, ચાલશે, વસ્તુ કંઈ પણ થઈ જશે, મનને મજબૂત બનાવીને જીવવાનો પ્રયત્ન કરજો તો ચોક્કસપણે જીવનમાં બધું બહુ સારી રીતે મેળવી શકશો. બીજું બુક માટે તમને વાત કરું તો એવું કે છે પોતાની દ્રષ્ટિ બદલવાની. પોતાની દ્રષ્ટિ બદલવાથી એટલે આપણે શું કરીએ છીએ, બીજા પર વધારે ધ્યાન આપીએ છીએ. જેવું મેં કાલે પણ સમજાવ્યું હતું, બીજા પર ધ્યાન આપવા કરતાં પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. બીજાની બહારની પરિસ્થિતિઓ બદલીએ છીએ, પોતાને બદલવાની તકલીફ લેતા નથી. એટલે આપણે એ જ છે કે બીજાને બદલવા માટે બહુ પ્રયત્ન કરીએ પણ પોતાને બદલાવું નથી. પણ જો જિંદગીમાં કંઈક મેળવવું હશે ને તો પોતાને જ બદલાવવું પડશે. બીજાને બદલતા તો જિંદગી પણ પૂરી થઈ જશે પણ તમે નહીં બદલી શકો. અને આ બધા હું મારા પોતાના અનુભવો કહું છું. જે પણ આમાં લખ્યા છે ને મેં અનુભવ કરી ચૂકી છું અને એના પરથી હું બોલું છું કે ખરેખર આ થઈ શકે છે અને થાય છે જ. બીજું એવું કહેવાય છે કે આપણું જીવન છે ને સૂર્ય સમાન છે. જે સૂર્ય દેવતા છે ને એના સમાન છે. માણસની જિંદગી સૂર્યની માફક છે. જેમ તમે સૂર્યને જોયો હોય તો આજની આધુનિક માણસ પ્રકૃતિથી વિખૂટો પડતો ગયો છે ને પ્રકૃતિને પણ સ્ક્રીનમાં જોતો થયો છે. ભારત જેવા દેશમાં વિટામિન ડી ના પ્રોબ્લેમ હોય તે નવાઈ પમાડે એવી વાત છે. આપણી જિંદગી સૂર્ય જેવી છે. સૂર્યની 4 અવસ્થા હોય છે. સૂર્ય પહેલા ઉગે છે, મધ્યાહને આવીને ચમકે છે, સંધ્યાએ ઢળે છે અને છેલ્લે એ આથમી જાય છે. એટલે આપણું જીવન પણ એવી રીતે 4 અવસ્થામાં છે. એટલે કેવી રીતે બાળપણ એ આપણું સૂર્યોદય છે, બરાબર. જવાની છે આપણી એ મધ્યાહન જેવી છે, બપોર જે હોય. પૌઢ અવસ્થા છે એ સંધ્યા જેવી છે અને મૃત્યુ છે એ સૂર્યાસ્ત જેવું છે, બરાબર. તો અત્યારે આપણી જિંદગી સૂર્યાસ્ત તરફ ઢળી રહી છે. એટલે આપણે પ્રૌઢ અવસ્થામાં છે ને બધા, હવે 30 ઉપરના બધા કે પ્રૌઢ અવસ્થા એટલે સૂર્યાસ્ત તરફ આપણે ઢળી રહ્યા છે હવે, કે મૃત્યુ તરફ નજીક જઈ રહ્યા છે. તો સૂર્યોદયની માફક સૂર્યાસ્તનું પણ સૌંદર્ય હોય છે અને એટલે જ તો લોકો સૂર્યાસ્ત જોવાનું પસંદ કરે છે. એટલે આપણે સનસેટ જોવા જઈએ છીએ. ક્યાંય પણ હિલ સ્ટેશન પર જઈએ તો સનસેટ જોવા જઈએ છીએ. સનસેટ જોવા જાય છે. ઠીક એવી રીતે પ્રૌઢ અવસ્થાનું પોતાનું સૌંદર્ય અને મસ્તી હોય છે. અવસ્થા સૌથી સુખદ હોય છે. બાળપણ રમવા કૂદવામાં ગયું, જવાની ભોગ અને ભેગું કરવામાં ગઈ, નામ અને પાન કમાવામાં ગઈ. પ્રૌઢ અવસ્થા માણસ મનપસંદ પ્રવૃત્તિ કરી જીવનને સુખી અને સાત્વિક બનાવી શકે છે. આપણી જે અવસ્થા છે એમાં આપણે જીવનને સુખી અને સાત્વિક આ બનાવવાનો ટાઈમ છે. એટલે આમાં 60 હતું એનું મેં 40 કર્યું છે એટલા માટે કે આ જ ટાઈમ છે કે તમે આ બુક વાંચી અને એના પરથી અત્યારથી જીવવાનો પ્રયત્ન કરજો તો ચોક્કસ 60 નહીં, 50 નહીં, 4-5 વર્ષમાં તો ચોક્કસ બદલાવ આવી શકશે બધામાં, જો આમાં કીધું છે એ પ્રમાણે કરે તો, બરાબર. નેક્સ્ટ એનું છે કે દંભી ન બનો. જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરો, દંભી ન બનો. વાસ્તવિકતાનો સ્વીકાર નહીં. વાળ ધોરા થયા તો દુનિયાથી છુપાવી શકશો, પોતાનાથી કેવી રીતે છુપાવી શકશો? સચ્ચાઈને સ્વીકારવાની પણ એક ખુમારી હોય છે. માણસને પોતાની જાતને છુપાવવાની ગમે છે. પોતાની જાત સાથે છેતરપિંડી કરવી સૌથી સહેલી છે. એટલે જ માણસ આખી જિંદગી પોતાની જાત સાથે રમત રમતો થઈ ગયો છે. એટલે આપણે આખી જિંદગીની વાસ્તવિકતા આપણે નથી સમજી શકતા. ખબર છે કે વાર હવે ઉંમર થવા આવી છે, વાર ધોરા છે તો હવે કલર કરવાની જરૂર છે એટલે કરીએ છીએ, પણ જે હકીકત છે એ છે જ. એટલે પોતાની જાત સાથે તો આખી જિંદગી રમત રમ્યા જ કરે છે. ઘણા માણસો આખી દુનિયા સાથે રમત જીતી જાય છે પણ પોતાની જાત સાથે જ હારી ગયેલા છે. માણસ ખોટો હોય ત્યારે બીજાને ભલે ખબર ન પડે પણ પોતાની જાતને તો ખબર જ હોય છે. તમે ગમે એટલું ખોટું બોલશો પણ તમારી આત્માને ને તમને તો ખબર જ છે કે તમે ખોટા છો. ભલે બીજાને તમે સાચા બતાવવા જાઓ કે સાચું બોલે છે ગમે તે, પણ તમને તમારી પોતાની જાતને તો ખબર હોય કે તમે કેટલા ખોટા છો એમ.
એનાથી તમે ક્યાંય નહીં છૂટી શકો. વૃદ્ધાવસ્થામાં 5 પસ્તાવા હોય છે માણસને. એકબીજાની અપેક્ષા રાખતા હતા એ પછી જીવનમાં ચક્કરમાં પોતાને ગમે તેવી જિંદગી જીવી ના શક્યા. પહેલી એ છે કે બીજા સાથે અપેક્ષા રાખવા ગયા, એમાં પોતાની જિંદગી તો ગઈ. 60 પછી તમને ખબર પડશે કે ખરેખર આપણા માટે તો જિંદગી જીવવાની હતી, એ તો આપણે જીવી જ ના શક્યા. બીજું બતાવે છે કે પૈસા કમાવાના ચક્કરમાં પોતાના સ્વાસ્થ્ય માટે અને બાળકો અને પરિવારને સમય ના આપી શક્યા. આજની તારીખમાં તમે બધા પોતાની જાતને પૂછો કે તમે શેના પાછળ પૈસા પડ્યા છો? પૈસા પાછળ જ છો ને. એટલે આ જ પૈસા પાછળ કદાચ તમે તમારા બાળકો માટે ટાઈમ નહીં આપી શકતા હો. અહીંયા આપણને સાહેબે જ્યારે તારીખ આપી ત્યારે બી બધાના કેટલા બધાના પ્રોબ્લેમ આવે સામે કે મને આ તારીખ નહીં ફાવે, મને આ તારીખ નહીં ફાવે. પણ એ કરવાનું કોના માટે હતું? આપણા બાળકોને અહીંયા મૂક્યા છે એના માટે જ આપણે થોડો સમય ફાળવવાનો હતો. તો પણ બધાને થોડા પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક આવે. એટલે એ જ કહેવા માંગે છે 60 પછી આ કરશે તો આપણે 40 પછી વિચારી શકીએ કે આપણે અત્યારે પૈસા પાછળ એટલી જરૂરિયાત છે. પૈસા ગોળ છે, પૈસાની જરૂરિયાત છે. પૈસા વગર કશું થવાનું નથી. પણ એની સાથે સાથે પરિવારની પણ જરૂર છે. પછી તમને જ્યારે એવું લાગશે કે પરિવારને બાળકોની જરૂર છે ત્યારે તમે કદાચ વિખૂટા પડી ગયા હશો. 60 પછી કદાચ છોકરાઓ એમની જગ્યાએ હશે, તમે હાથ પગ નહીં કામ કરી શકે, તમારે જ્યારે બાળકોની જરૂર હોય. પણ જ્યારે અત્યારે જે સમય છે બાળકને આપવાનો ત્યારે તમને એમ લાગે છે મારા પૈસા કમાવાના છે, મારો બિઝનેસ રહી ગયો છે. અને એમાંથી થોડો સમય આપણે અત્યારે કાઢવો જ પડશે. ત્રીજું કે છે લોકોને નહીં ગમે તો એવા ડરના કારણે પોતાની લાગણી કોઈ સામે વ્યક્ત કરી ન શક્યા. લોકોને નહીં ગમે, અત્યારે આપણે એ જ કરી રહ્યા છે ને કે બીજાને ગમતું નથી. પણ આપણે એ નથી કરવાનું. આપણને શું ગમે છે? દુનિયા બધું જ બોલશે, દુનિયા બધું જ કરશે. સાહેબ આટલું સારું કામ કરી રહ્યા છે તો એમની પાછળ કોઈ નહીં બોલતું હોય. આપણને આટલા 50 ને લાગે છે, બીજી દુનિયાને જરૂરી છે બધાને સારું લાગતું હશે. પણ આપણે પોતાને શું કરવું છે એ આપણે નક્કી કરવાનું છે. લોકોની નજરથી આપણે જીવવાનું નથી કે જોવાનું નથી. તમને શું યોગ્ય લાગે છે? આપણે આપણી જાતે સાચા છે, આપણી જાતને આપણે ખબર છે કે આપણે સાચું કરી રહ્યા છે તો જીવવાનું. હું પોતે આ કરી રહી છું. મને ખબર છે કે હું જાતે કમાઉં છું. 2 કલાક હું સાંજે સેવા પણ આપું છું, બરાબર. 2 કલાક અમે ઘરે છોકરાઓને ભણાવી રહ્યા છે. મારી જિંદગીમાં જાતે જીવું છું. હું હરી ફરીને કરી શકું છું. બધાને યોગ્ય ના લાગે કે રાજલબેન એમની જિંદગી બરાબર જીવી રહ્યા છે. પણ મારે કોઈને એનું પ્રૂફ આપવાની જરૂર નહીં હોતી કે હું શું કરું છું. મને ખબર છે કે હું મારી રીતે મારી જિંદગી બરાબર જીવી રહી છું. બધા દુનિયાની નજરમાં બધાને સાચું લાગે એવું નથી હોતું. આપણને સાચું લાગવું જોઈએ. ચોથી વસ્તુ છે જીવનમાં તમારા જો 3 જીગરી મિત્રો છે ને જો તમે તેને પૈસે દરિદ્ર છો તો યાદ રાખજો મિત્રતાનું મૂલ્ય પૈસાથી વધુ છે. તે યાદ રાખી લેવું ઘટે. સારા મિત્રો બનાવો. જો સારા મિત્રો હશે ને તો જીવન જીવવામાં ઘણો ફરક પડશે. પણ મિત્રની એવી શોધ કરવી પડે. જમાનો એવો છે કે એવા સારા મિત્રો સાહેબ કહે છે કે ગૂગલ તમને કંઈ બધું નહીં આપી છે. સાચું શું છે એ શોધવું પડશે. એમ અત્યારે પણ કોના પર વિશ્વાસ કરવું, કેવી મિત્રતા શોધવી એ પણ આપણા હાથમાં છે. કે સારા મિત્રો બનાવેલા રાખો. મિત્રો સંગ બી એવો હોવો જોઈએ. જો સંગ સારો હશે તો ચોક્કસપણે આપણે પણ આગળ વધી શકીશું. 5મું છે જીવન ઘણું કર્યું છતાં પણ પ્રસન્નતા, શાંતિ અને આનંદ જેવા આત્મિક ગુણો અનુભવી ન શક્યા. આંખો બંધ કરીને ધ્યાનમાં ડૂબવાની તે આનંદ અનુભવી શક્યા નહીં. માત્ર મનુષ્ય જેવો છે જે ધ્યાન કરવાનો અધિકારી છે. શક્તિ ઘણી ભેગી કરી પણ શાંતિ ચૂકી ગયો. આપણે હજુ જાગી જઈએ અને યોગ્ય વિધિથી ધ્યાન કરવાનું શીખી લઈએ. આ 5 પ્રકાર પછતાવાથી સાવધાન થઈ જઈએ. આ 5 છે જે તમને હેરાન કરશે. પછીથી તમને લાગશે કે આવું થઈ રહ્યું છે. એટલે આમાં 5મો મુદ્દો એવો છે કે ધ્યાન કરો. જે આપણને કહેવામાં આવી રહ્યું છે સમનજી તરફથી, અહીંયાથી પણ કહે છે કે ધ્યાન કરો. જ્યારે ધ્યાનમાં બેસશો એટલે તમે તમારા પોતાના મનને એકાગ્ર કરી અને શું કરવું છે એ પણ ધીરે ધીરે તમારું મન શાંત થતું જશે. જેમ મન શાંત થશે તો તમે તમારી જિંદગીમાં શું કરવું છે એ નક્કી કરી શકશો. એટલે આ 5 છે એ જરૂરી છે જીવનમાં. અત્યારથી શરૂઆત કરો તમે. ઓકે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે મૃત્યુ કુદરતની ક્રૂરતા નથી, કૃપા છે. કદાચ સવારે જ કોઈ વિજયભાઈ બોલ્યા હતા ને, મૃત્યુનો ડર ના હોવો જોઈએ. એ કુદરતની ક્રૂરતા નથી. આપણને એવું લાગે કે કોઈ મરી ગયું છે તો એના પ્રત્યે આપણને લાગણી થાય, બરાબર, બધું જ થાય. પણ જે થવાનું છે એના નિમિત્તે એને જે રીતે મોત આવવાનું છે આવવાનું જ છે. જેનું જે સવારે રીતે જ આપણે વાત કરી કે જન્મ છે તો મરણ તો છે જ. એટલે એવું નથી કે કુદરત આપણા પર ક્રૂર છે કે એવું છે કે એવું નથી. એની કૃપા જ છે આપણા પર, બરાબર છે. પણ
કહેવાનું એટલું છે કે મેં મારા પોતાના અનુભવો વધારે શેર કર્યા છે અહીંયા. પોતાના માટે થોડો સમય કાઢો, પોતાને સમય આપો અને જીવન બદલવાનો ચોક્કસ પ્રયત્ન કરો. તમારી જિંદગી પણ અદ્ભુત છે અને અદ્ભુત લાગે, બહુ શાંતિની જિંદગી લાગે. એમ નહીં લાગે કે એટલું બધું ટેન્શન લઈને જીવી રહ્યા છે, બધું ખાલી થઈ જશે. પણ થોડો ટાઈમ આપીને હથોડા મારવા પડશે પોતાના પર. બીજા પર મારે છે ને એ નહીં ચાલે, પોતાના પર જ મારવા પડશે. ક્ષણે ક્ષણે તમારે પોતાની જાતને યાદ કરાવવું પડશે કે મારે શું કરવું છે, શું કરવું છે, કયા રસ્તે જવું છે. તો ચોક્કસપણે સફળ થશે. ભૂલ ચૂક થઈ જતો માફ વસ્તુ.